જય સ્વામિનારાયણ. તમે પ્રકરણ 1 ના 7 વિડીયો જોયા હશે, જેમાં મુખ્ય પ્રક્રિયાઓ સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન, અને ઓક્સિડેશન અને રિડક્શન ભેગા થાય એટલે રેડોક્સ પ્રક્રિયા, તેનો અભ્યાસ કર્યો. તમને સાથે સાથે થોડું હોમવર્ક પણ આપેલું હતું. તો એ સમીકરણોનો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા આ બે પ્રક્રિયા હતી. પ્રક્રિયા પૂર્ણ કરો. પ્રક્રિયા થાય છે કે નથી થતી? થાય છે પ્રક્રિયા તો પ્રક્રિયા પૂર્ણ કરવાની. નથી પ્રક્રિયા થતી તો તેનું વૈજ્ઞાનિક કારણ આપો. તો સૌથી પહેલા બે પ્રક્રિયા આપણે જોઈએ. ઝેડએન વત્તા FeSO4. અહીંયા બે ધાતુ છે, ઝેડએન અને Fe. બીજી એવી જ પ્રક્રિયા છે Fe વત્તા ZnSO4. હવે બે ધાતુ છે ઝેડએન અને Fe. તો ધાતુની સક્રિયતા શ્રેણી તરફ નજર કરીએ તો ઝેડએન છે એ Fe કરતા, ઝિંક છે તે આયન કરતા વધારે સક્રિય ધાતુ છે. તેથી ઝિંક આયનનું વિસ્થાપન કરી શકે છે. તેથી ઝિંક ધાતુ છે એ FeSO4 માંથી Fe ને દૂર કરશે અને એ સ્થાન પોતે લઈ લેશે. તેથી FeSO4 ની જગ્યાએ મળશે ZnSO4 નું દ્રાવણ અને Fe આયન ઘન સ્વરૂપે છૂટો પડે. તો Zn Fe નું વિસ્થાપન કર્યું કહેવાય અને રાસાયણિક પ્રક્રિયા આ રીતે પૂર્ણ થશે. હવે આ રાસાયણિક પ્રક્રિયા તરફ નજર કરીએ. આમાં તે જ બે ધાતુ છે Fe અને Zn, પણ Fe ધાતુ છે એ Zn કરતા ઓછી સક્રિય છે. તેથી Fe Zn નું વિસ્થાપન કરી શકશે નહીં, અને વિસ્થાપન કરી શકે નહીં, તેથી પ્રક્રિયા થશે નહીં. આમ આપણે ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખીને કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને કઈ રાસાયણિક પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાઓ નથી થતી તે જાણી શકીએ છીએ. ઓકે. તમને રાસાયણિક સમીકરણનું સમતોલન અગાઉના વિડીયોમાં સમજાવેલું અને સાથે સાથે સ્વાધ્યાયનું હોમવર્ક પણ આપેલું. તેનું અહીં છે એ સોલ્યુશન કરાવું છું. પાના નંબર 15 ઉપર પ્રશ્ન નંબર 6 છે. નીચેના સમીકરણોને સંતુલિત કરો. એમાં પહેલું સમીકરણ આપેલું છે HNO3 નાઇટ્રિક એસિડ વત્તા CaOH ટ્વાઇસ પ્રક્રિયા થવાથી CaNO3 ટ્વાઇસ વત્તા H2O. સમીકરણનું સમતોલન કરતી વખતે સૌથી પહેલા બે વિભાગ પાડી દેવાના, પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયકમાં પેલા પરમાણુ કયા કયા છે, પરમાણુની સંખ્યા કેટલી છે, અને નિપજમાં પરમાણુ કયા તત્વના કેટલા પરમાણુ છે અને તેની સંખ્યા કેટલી છે તે આપણે ગણવાનું. તો સૌથી પહેલા પ્રક્રિયક બાજુ નજર કરીએ. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કેલ્શિયમ. જેટલા પ્રક્રિયક બાજુ પરમાણુ હોય એટલા જ નિપજ બાજુ હોય, એટલે નિપજ બાજુ પણ એટલા જ હોય છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને કેલ્શિયમ. હવે પછીના તબક્કામાં પ્રક્રિયક અને નિપજના પરમાણુઓની સંખ્યા ગણવાની. તો આપણે પ્રક્રિયકથી શરૂઆત કરીએ. હાઇડ્રોજનના અહીંયા 1 છે અને અહીંયા 2 છે. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુ. નાઇટ્રોજન આ બાજુ 1 જ છે, અહીંયા નાઇટ્રોજન નથી એટલે 1. ઓક્સિજન અહીંયા 3 છે ને અહીંયા OH ટ્વાઇસ કૌંસમાં છે એટલે ઓક્સિજનના 2 થશે. એટલે ઓક્સિજનના 3 ને 2 5 છે. કેલ્શિયમનો 1 છે. નિપજ બાજુ નજર કરીએ. હાઇડ્રોજનના 2 છે, નાઇટ્રોજનના NO3 ટ્વાઇસ એટલે નાઇટ્રોજન છે એ કૌંસમાં હોવાથી નાઇટ્રોજનના 2 છે. ઓક્સિજન
3 દુ 6 ને 1 7 છે અને કેલ્શિયમ 1 છે. પ્રક્રિયક અને નિપજ બંને બાજુ નજર કરીએ, પરમાણુની સંખ્યા સરખી નથી, તેથી રાસાયણિક સમીકરણ સંતુલિત નથી, અને સંતુલિત નથી તેથી આપણે સંતુલિત કરવું પડે. તો સૌ પ્રથમ આજે રાસાયણિક સમીકરણ સંતુલન કરવાની રીત છે, એમાં કોઈ નિયમ નથી, ટ્રાયલ એન્ડ એરર છે. કે તમે સંખ્યા વધારતા જાઓ એમ તમને ખબર પડતી જાય કે કઈ બાજુ કઈ સંખ્યા વધારવી પડે, ઘટાડવી પડે. તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજન તરફ નજર કરીએ. આ બાજુ નાઇટ્રોજન છે એના 2 પરમાણુ છે, નિપજ બાજુ. પ્રક્રિયક બાજુ નાઇટ્રોજનનો એક જ પરમાણુ છે, તેથી સૌથી પહેલા નાઇટ્રોજનની સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. તેથી પ્રક્રિયકમાં આગળ લગાડી દઈએ 2, એટલે નાઇટ્રોજનની સંખ્યા છે પ્રક્રિયક બાજુ 2 થશે. પણ આપણે એકલા નાઇટ્રોજન આગળ 2 નથી લગાડેલો, HNO3 આગળ 2 લગાડેલું, એટલે સાથે સાથે નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યામાં પણ ફેરફાર થાય. એ ફેરફાર આપણે જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા હવે થશે 2 હાઇડ્રોજન વત્તા આ બાજુ 2 હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનની સંખ્યા થશે 3 ને બદલે 4. ઓક્સિજનની સંખ્યામાં ફેરફાર થશે. ઓક્સિજન 3 દુ 6 અને અહીંયા 2, એટલે ઓક્સિજનની સંખ્યા થશે 8. કેલ્શિયમની સંખ્યા 2 બાજુ સરખી થઈ ગઈ, નાઇટ્રોજનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે ફેર ક્યાં છે તો કે હાઇડ્રોજનની સંખ્યા 2 બાજુ સરખી નથી, ઓક્સિજનની સંખ્યા સરખી નથી. તો હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા સરખી કરવા માટે આપણે H2O ના સૂત્રમાં ફેરફાર કરવો પડે. આ બાજુ 4 હાઇડ્રોજન છે, આ બાજુ 2 હાઇડ્રોજન, એટલે આપણે અહીંયા લગાડી દઈએ H2O ની સંખ્યામાં ફેરફાર 2. હવે સંખ્યા ગણીએ તો હાઇડ્રોજનની સંખ્યા હવે થઈ જશે 2 દુ 4. ઓક્સિજનની સંખ્યા 3 દુ 6 અને આ બાજુ 2 એકા 2, 6 ને 2 8. તો હવે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા બંને બાજુ 4 છે, નાઇટ્રોજનની સંખ્યા બંને બાજુ 2 છે, ઓક્સિજન 2 બાજુ 8 છે, કેલ્શિયમ 2 બાજુ 1 1 છે. એટલે કે પ્રક્રિયક અને નિપજમાં પરમાણુઓની સંખ્યા સરખી છે, અને આ સમીકરણ સંતુલિત થઈ ગયું. એટલે આપણે એને ફરી વખત નીચે લખી નાખીએ. 2 HNO3 વત્તા CaOH twice CaNO3 twice વત્તા 2H વત્તા 2H2. તો આ સમીકરણ રાસાયણિક રીતે સંતુલિત થયેલું સમીકરણ છે. ઓકે, યસ. પાના નંબર 15 પ્રશ્ન નંબર 6 સમીકરણનું બીજા સમીકરણનું સમતોલન. NaOH વત્તા H2SO4 Na2SO4 વત્તા H2O. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ સોડિયમ સલ્ફેટ વત્તા પાણી. એસિડ NaOH એટલે બેઝ વત્તા એસિડ ક્ષાર અને પાણી. સમીકરણનું આપણે સમતોલન કરવાનો પ્રયત્ન કરીએ. Na એટલે કે સોડિયમ, આ બાજુ સોડિયમ પરમાણુની સંખ્યા છે 1. ઓક્સિજન ગણીએ, ઓક્સિજન અહીંયા 1, અહીંયા 4, ઓક્સિજન 5. હાઇડ્રોજન 1 અને 2 3, સલ્ફર 1. પ્રક્રિયક બાજુ સંખ્યા ગણી ગઈ. હવે નિપજ બાજુ સંખ્યા ગણીએ. Na2SO4 સોડિયમ 2, ઓક્સિજન 4 ને 1 5, હાઇડ્રોજન 2, સલ્ફર 1. તો બે બાજુ નજર કરીએ તો પ્રક્રિયક અને નિપજમાં પરમાણુઓની સંખ્યા અલગ અલગ છે, તેથી સમીકરણનું સમતોલન જરૂરી છે. સૌથી પહેલા આપણે સોડિયમથી સમતોલન કરવાની શરૂઆત કરીએ.
સોડિયમ આ બાજુ સંખ્યા છે 2, આ બાજુ સંખ્યા છે 1. તેથી એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની આગળ આપણે લગાડી દઈએ 2. એટલે સોડિયમની સંખ્યા હવે 1 ની જગ્યાએ થઈ જશે 2. પણ સોડિયમની સંખ્યામાં ફેરફાર થાય તો હારોહાર હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યામાં પણ ફેરફાર થાય છે. તો એ ફેરફાર પાછો આપણે ગણી નાખીએ કે ઓક્સિજનની સંખ્યા હવે અહીંયા 2 અને અહીંયા 4, એટલે અહીંયા 5 ની જગ્યાએ થઈ જશે 6. હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો 2 અને 2 4. તો હવે બે બાજુ જોઈએ, સોડિયમની સંખ્યા સરખી થઈ ગઈ, સલ્ફરની સંખ્યા સરખી થઈ ગઈ. હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યામાં હજી ફેરફાર છે. બંને ત્યાં સુધી હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યામાં ફેરફાર હોય ત્યારે H2O ની આગળ તમે કોઈ પણ સંખ્યા લગાડી દો એટલે ઈ સંખ્યા લગભગ મળી જાય. આપણે જોઈએ અહીંયા હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન છે 2, એટલે H2O ની આગળ આપણે લગાડી દઈએ 2. તો H2O આગળ 2 લગાડીએ એટલે હાઇડ્રોજનની સંખ્યા થઈ જશે હવે 2 દુ 4. અહીંયા તો હાઇડ્રોજન નથી. ઓક્સિજનની સંખ્યા થશે 2 અને 4 6. પ્રક્રિયક અને નિપજ બાજુ ગણી નાખીએ. સોડિયમ 2, ઓક્સિજન 6, હાઇડ્રોજન 4, સલ્ફર 1. તો પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સરખી થઈ ગઈ. તેથી સમીકરણ સંતુલિત છે, જેને આપણે ફરી વખત લખી નાખીએ. સંતુલિત સમીકરણ 2NaOH વત્તા H2SO4 Na2SO4 વત્તા 2H2O